રાજસ્થાનના ઉદયપુર ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026માં દેશભરના વિવિધ રાજ્યોમાંથી અંદાજે 2300 જેટલા ફાયર કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરતના ઉધના ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા 48 વર્ષીય સબ ઓફિસર નરોત્તમ કે ખલાસીએ સ્ટેર રેસ સ્પર્ધામાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું. સંપૂર્ણ ફાયર ફાઇટિંગ ગિયર સાથે તેમણે 23 માળની ઇમારત માત્ર 5 મિનિટ 35 સેકન્ડમાં ચઢીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. સ્ટેર રેસ સ્પર્ધા ફાયર સર્વિસની સૌથી પડકારજનક સ્પર્ધાઓમાંની એક માનવામાં આવે છે, જેમાં ફાયર કર્મચારીઓની ફિટનેસ, સહનશક્તિ અને ફરજ પ્રત્યેની તૈયારીની કસોટી થાય છે. આ સિદ્ધિ બદલ સુરત ફાયર વિભાગના અધિકારીઓ અને સહકર્મચારીઓએ સબ ઓફિસર ખલાસીને અભિનંદન પાઠવ્યા હતા. હું સબ ઓફિસર નરોત્તમ કે ખલાસી સુરત મહાનગરપાલિકા ફાયર ઇમરજન્સી સર્વિસ ઉધના ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું. હાલ ઓલ ઇન્ડિયા ફાયર મીટ 2026 તારીખ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાજસ્થાન ઉદયપુરમાં યોજાઈ હતી સ્પોર્ટ ઇવેન્ટ. એમાં હું દાદર ચઢ યાની કે 23માં દાદર ચઢવાનું હતું, એમાં ભાગ લીધો હતો ને ફાયર પ્રોક્સિમિટી સૂટ તેમજ BSFનો બાટલો પહેરીને હું ભાગ લીધો હતો. એમાં હું 5 મિનિટ અને 35 સેકન્ડે 23 માળના દાદર ચડી ગયો હતો ને એમાં મને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. કઈ પ્રકારની સ્પર્ધાઓ કેટલા લોકો ભાગ લીધો? ટોટલ ઓલ ઇન્ડિયા તરફથી 23 માણસોએ ભાગ લીધો હતો. એમાં અલગ અલગ પ્રકારની જેવી રીતના દોડ, એથ્લેટિક્સ, હાઈ જમ્પ, લોંગ જમ્પ ને ફાયરની સેફ્ટીને લગતી સ્પર્ધાઓ યોજાઈ હતી. એમાં હું સ્ટેરકેસ યાની કે દાદર ચડવામાં ભાગ લીધો હતો. ખાસ કરીને કઈ કંપનીઓમાં જોડાઈ હતી? કોઈ કંપનીઓ ખાસ કરીને મળી? એમાં 22 રાજ્યોએ ભાગ લીધો હતો, તેમજ આર્મી, પોલીસ અને BSFના કર્મચારી તેમજ અન્ય પ્રાઇવેટ કંપનીઓના માણસોએ ભાગ લીધો હતો. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.